દાદાએ આ કળિયુગમાં પંચમકાર જેને કયો છે, દુષમકાર કયો છે, એ દુષમકારમાં સામાન્ય મનુષ્ય માટે જીવન સમજણથી કેટલું આસાન થતું જતું જાય ધીમે ધીમે. આજે આપણા જીવનને આસાન કરવાના લાખ પ્રયત્નોમાં પણ કોઈ પ્રયત્ન સફળ ના થાય એવા કાળની વાત છે આ. જોજો તમે, જેને જેને આ અક્રમ વિજ્ઞાન એનો પ્રકાશ જેને પ્રાપ્ત થશે સત્સાધનો દ્વારા. શું કહ્યું? આમાં એવું નથી કે આ જ્ઞાન પામ્યું છે નથી. મહાત્મા પણ એમ ના કહી શકે અમે મહાત્મા છીએ તમે આ છો, એવું બોલાય નહીં, કોઈ દિવસે ના બોલાય. અંદર સમજણની વાત ક્યારેય પણ મોઢા પર આવે તે આજ્ઞા ધર્મનો ભંગ થાય છે. હું બહુ આકરા શબ્દો નહીં વાપરું કે દાદા ભગવાનની જીભ ઉપર પગ મુકાય છે. વી આર સ્ટેપિંગ ઓવર ધી ટંગ ઓફ દાદા ભગવાન. આજ્ઞા ધર્મ એ દાદા ભગવાનની જીવહા છે. આજે મૌન સ્વરૂપે દાદા ભગવાને આપણને જે સમજણો આપી, પણ હવે આકરા શબ્દો કહીએ તો બધાને જરાક ઠીક ના લાગે. લાગે? અમે તો એક દિવસથી પહેલા દિવસથી આ વાત પકડાઈ ગયેલી અને બધું ઘણું બધું જોયું છે, ઘણું બધું ઘણી ઘણી રીતે જોયું છે. પરંતુ એકદમ અમારે ખચકાઈએ જરાક.